ॐ स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविम् प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं मासुरात् कलौ घोरेऽपि यद्भक्तौ कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामम् गोलोकादिसमीक्षते यन्नामोच्चारणादेव मल्लुघा कलिशम्भवा सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारंभा नाथ यामून मध्यमा अस्मदाचार्य पर्यन्तम् वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम् ॐ नमो अवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधा कृष्ण देवाय नमः ॐ लक्ष्मी नारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः।
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષરમુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તથા કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નિત્ય સાયંકાલીન ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર રામાનંદ સ્વામીએ નારાયણ મુનિ સહજાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયના ઉત્તરાધિકારી તરીકે નિયુક્તિ કરી છે. એનો ભવ્ય ઉત્સવ એ જેતપુરમાં ઉજવાયો છે. એ બધી જ કથા આપણે શ્રવણ કરી હતી. જ્યારે વર્ણિરાજ એ નારાયણ મુનિ પ્રથમ તો અનિચ્છા વ્યક્ત કરી અને ગુરુની આજ્ઞા, ગુરુનો આગ્રહ જોઈ ગુરુ જેમ રાજી થાય તેમ કરવા માટે જ્યારે સહજાનંદ સ્વામીએ તૈયારી બતાવી, ગુરુ રાજી થયા. ગાદી ઉપર પદારૂઢ કર્યા પછી ગાદી ઉપર પદારૂઢ થયા પછી રામાનંદ સ્વામીએ
એ નારાયણ મુનિ સહજાનંદ સ્વામીને માંગો 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 તે આપીએ. ત્યારે સહજાનંદ સ્વામી નારાયણ મુનિએ હાથ જોડી વરદાનોની માંગણી કરી. સંપ્રદાયમાં 2 વરદાનો પ્રસિદ્ધ છે, પણ અહીંકને 5 જેટલા વરદાનો માંગ્યાની નોંધ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. વરદાનોની માંગણી પછી રામાનંદ સ્વામી રાજીપો વ્યક્ત કરતા મનોરથાસ્તે સંપૂર્ણા ભવિષ્યંતિ ન સંશય. તમારા મનોરથો ચોક્કસ પૂર્ણ થશે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. આટલું રામાનંદ સ્વામી બોલી અને જાણે કે તથાસ્તુ કહેતા હોય વરદાન આપ્યું છે. વરદાન આપ્યા પછી ભક્તો આ અદ્ભુત સંવાદ ગુરુ અને શિષ્યનો એ પરોપકાર માટે પરોપકારૈક પરાયણાય નારાયણાયેતિ વરાંશ દત્વા સ્થિતસ્તદીયાન અનપદ્મમેવ વિલોકતે સ્મ સ્થિરયાત્મદૃષ્ટ્યા વિલોકતે સ્મ સ્થિરયાત્મદૃષ્ટ્યા. જ્યારે રામાનંદ સ્વામી વરદાન આપી રહ્યા અને વરદાન આપતે સમયે એ પોતાના સ્થાન ઉપર ગાદી ઉપર આરૂઢ કરવામાં આવેલા એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિની સામે દ્રષ્ટિ કરીને દ્રષ્ટિ માત્રથી ગુરુદેવ ભાવ સમાધિમાં ભાવમાં સરી પડ્યા છે. એક અલૌકિક દર્શન થયું છે. જે સહજાનંદ સ્વામી જે નારાયણ મુનિ એમનું સાક્ષાત કૃષ્ણ રૂપે દર્શન થયું છે. પોતાને પણ પોતાનું જ્ઞાન હું કોણ છું, સાક્ષાત કૃષ્ણનો સખા ઉદ્ધવ અને ભગવાન સાક્ષાત પોતે એ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યો છે. આવું અદ્ભુત દર્શન અરે ગોલોકના મધ્યમાં જે અક્ષરધામ અને પૂર્વે જે વૃંદાવન ક્ષેત્રમાં રામાનંદ સ્વામીને વિચરણ દરમિયાન જે દર્શન થયા હતા એવું પણ અલૌકિક દર્શન એ સામે બેઠેલા નારાયણ મુનિ સહજાનંદ સ્વામીને વિશે થયું છે. ગોલોક સંસ્થાક્ષર દિવ્ય ધામની યાદૃક સ્વદૃષ્ટશ્ચ બૃહદ્વનાદૌ વિલોક્યતમ તાદૃશમેવ કૃષ્ણમ આનંદવાર્દૌ નિમજ્જ સદ્યઃ નિમજ્જ સદ્યઃ. પૂર્વે જે દર્શન થયું હતું એ દર્શન પામતા જ રામાનંદ સ્વામી તો આનંદના મહાસાગરમાં ડૂબી ગયા. અરે આનંદમાં બહુ કાળ પર્યંત ભાવ સમાધિમાં બુડેલા રહ્યા. અરે દુર્વાસાનો શ્રાપ બદ્રિકાશ્રમમાં થયો એ બધું જ દર્શન થયું. બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો, મરીચ્યાદિક ઋષિઓ ભગવાને પણ સાથે હું પણ તમારી સાથે જન્મ ધારણ કરીશનું વરદાન આપ્યું અને એ જ ભગવાન સાક્ષાત એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે અત્યારે પ્રગટ થયા છે અને એ આજે ધર્મ ધુરંધર થયા છે. એટલે રામાનંદ સ્વામી નિશ્ચિંત બન્યા છે. રામાનંદ સ્વામી થોડી વાર તો એ વરદાન આપ્યા પછી ચિત્તવૃત્તિઓ તણાઈ ગઈ અને સાક્ષાત નારાયણ રૂપે દર્શન થયું. પણ આ બધા જ શિષ્યો છે એ આજે આનંદના ઉત્સવમાં ગરકાવ થયેલા છે. રામાનંદ સ્વામી એ તમામ શિષ્યોને પોતાને થયેલો સ્વાનંદ સ્વાનુભવ સ્વદર્શન એ કોઈની આગળ એક ગુરુની આમન્યાને ખાતર હા એ ગુપ્ત રાખ્યો છે. બીજી બાજુ હવે જ્યારે પટ્ટાભિષેક થયો છે ત્યારે સૌથી પહેલા
નવનિયુક્ત પદાસીન એવા સહજાનંદ સ્વામી નારાયણ મુનિને સંતોના મંડળ, મુક્તાનંદ સ્વામી આદિ સંતો ક્રમશઃ મહારાજનું પૂજન કરવા માટે સંતોના મંડળ તૈયાર થયા છે. અહીં કને કળશમાં એ પ્રસંગને વિસ્તારથી નોંધ્યો છે. સંતો તણા મંડળ સૌ મળીને મહાપ્રભુના પદમાં ઢળીને ઉચ્ચારી હેતે સ્તુતિ હાથ જોડી સંસારથી સ્નેહ સમસ્ત છોડી પુષ્પો તણા હાર લઈ ધરાવે ગુંજાની માળા હરિ કોઈ લાવે. કોઈ સાધુ ગુંજાની માળા પહેરાવે છે, કોઈ પુષ્પની માળા, કોઈ તુલસીની માળા, અરે કોઈ પુષ્પના ગુચ્છ અર્પણ કરે, અરે કોઈ ફળ અર્પણ કરે, કોઈ કપૂરની માળા, કોઈ સંત પોતાના હાથે કપૂરની માળા એ નવનિયુક્ત એ આચાર્ય પ્રવર એટલે કે સહજાનંદ સ્વામીના કંઠમાં આરોપિત કરે. કોઈ રતાંજલિનો હાર હોય, ફૂલની કડીનો હાર હોય, અરે કોઈ સાધુએ તો ફૂલની પછેડી બનાવી અને સહજાનંદ સ્વામીને ઓઢાડી છે. કોઈએ એ તોરા, કોઈએ ગજરા, કોઈ પુષ્પના કુંડળ, આવી રીતે સંતોના મંડળ વિવિધ પુષ્પો દ્વારા સાધુને શોભે એવા તમામ ઉપચારો દ્વારા પ્રથમ પૂજન સંતોએ કર્યું છે. સંતો પૂજન કરી રહ્યા એટલે હરિભક્તોની અંદર પણ એટલો જ ઉત્સાહ છે. અને ક્રમશઃ હવે રામાનંદ સ્વામીની આજ્ઞાને પામી અને હરિભક્તો પણ એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિના દર્શન, પૂજન અને કંઈક ભાવ ભેટ અર્પણ કરવા માટે આવી રહ્યા છે. એમાં સૌથી પહેલા જે દરબારની અંદર એ ઉન્નડ ખાચરનો દરબાર, સૌથી પહેલા ઉન્નડ ખાચર ઊભા થયા છે. ઉન્નડ ખાચરે એ સહજાનંદ સ્વામીને ઉત્તમ વસ્ત્ર એટલે કે મોઘામૂલા વસ્ત્ર, મોતીની માળા આવી રીતે અર્પણ કર્યું છે. ત્યાર પછી તરત જ ગુંડળના રાજા દેવોજી એ પોતે તો નથી આવી શક્યા, પણ એમણે હઠીભાઈ નામના એક હરિભગત દ્વારા આભૂષણોથી સજ્જ એવો એક ઘોડો મહારાજને ભેટમાં આપ્યો છે, મોકલાવ્યો છે ભેટ. માણાવદરના નવાબ ગજેફર ખાન યદ્યપી મુસ્લિમ છે, પણ રામાનંદ સ્વામી જ્યારે સત્સંગમાં વિચરણ કર્યું છે ને રામાનંદ સ્વામીના પ્રભાવમાં આવનાર દરેકે દરેક એ કારણ શું તો કે આ ઓલિયા પુરુષ છે. તો રામાનંદ સ્વામીના યોગથી ગજેફર ખાનને ખૂબ રામાનંદ સ્વામી પ્રત્યે આદર ભાવ, અને એમાંય રામાનંદ સ્વામીએ એ એમના સ્થાને આજે નવા આચાર્યની નિયુક્તિ કરી છે, ગાદી એ સોપ્રત કરી છે. ત્યારે માણાવદરના ગજેફર ખાને પણ પોતાના મંત્રી દ્વારા એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિની પૂજા કરાવી અને ભેટમાં શું આપ્યું તો કે ભૂમિનું દાન આપ્યું છે, જમીન દાનમાં આપી છે. અરે માંગરોળના નવાબ બજરુદ્દીન એને એક રથ, અને એ રથ પણ કેવો તો કે ઘણી વખત એવું રથ જ કહેવાય પણ શણગારેલો હોય ને, આ શણગારમાં પણ જરિયાની વાળો પડદો, પછી ઉપર સોનાના કળશ અને શણગારેલા બળદો, આવો રથ એ માંગરોળના નવાબ બજરુદ્દીને આપ્યો છે. માણાવદરના મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ એ બંને ભાઈઓ એ વેદ મંત્રોનો ઉચ્ચાર કરતા કરતા મહારાજની પૂજા કરે છે. મહારાજની પૂજા કરે છે, પછી ભેટમાં શું આપ્યું? ભેટમાં મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટે હાથે પોતાના હાથ દ્વારા લખેલી હસ્તલિખિત વેદની પ્રત આપી છે. શાસ્ત્ર વેદ એ અર્પણ કર્યા છે. મહારાજ રાજી થયા છે. પ્રથમ રાજા મહારાજાઓ આવ્યા છે, ત્યાર પછી બ્રાહ્મણો પૂજન કરી રહ્યા છે. એમાં પણ હવે પીપલાણાના નરસિંહ મહેતા અને આખાના નારાયણજી આ બંને ભક્તો એક સાથે ઊભા થઈ પ્રથમ એ મહારાજનું પૂજન કરી, પછી મહારાજને પિતાંબર અને પૂજાના પાત્રો એટલે કે પંચપાત્ર, આચમની, ત્રભાણું, દીવી, આરતી, ધૂપિયું
આ બધા પંચ પાત્રો પૂજાના ઉપચારો માટે ઉપયોગી પાત્રોની એ ભેટ એ પીપળાણાના નરસિંહ મહેતા અને આખાના નારાયણજી ભગત એને અર્પણ કરી છે. બીજી બાજુ અગતરાયથી પર્વતભાઈ ભીમભાઈ આવ્યા છે. એને પણ હૈયામાં આનંદ છે. જેની ઘડીએ ઘડી ક્ષણે ક્ષણે રામાનંદ સ્વામી પ્રશંસા કરતા અને આજે એ યુવાન વયના શિષ્ય એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ જ્યારે ગાદી ઉપર આરૂઢ થયા છે ત્યારે પર્વતભાઈ અને ભીમભાઈએ સૌથી પહેલા પૂજા કરી અને સુંદર વસ્ત્રોથી શણગારેલા બળદ અને ગાય એ મહારાજને ભેટમાં આપી છે. અરે દેશ દેશાંતરમાંથી રામાનંદ સ્વામીનો સંદેશો પહોંચ્યો હતો એટલે આ પ્રસંગે ભુજના પણ ભક્તો હાજર હતા. એમાં પણ ભુજના હીરજી સુતાર, સુંદરજી સુતાર, નારાયણજી સુતાર, દેવરામ, અજરામર આ બધા જ ભેગા મળી અને મહારાજને ભેટમાં શું આપ્યું ખબર છે? સુતાર છે ને, એમાં નારાયણજી સુતાર અને એમાં રાજના કારભારી હીરજી સુતાર, સુંદરજી સુતાર આદિ રાજના કારભારી. એટલે મહારાજને સુંદર રાજા મહારાજને શોભે એવી નકાશીદાર ખુરશી, જે રાજસભાની અંદર રાજા મહારાજાઓ બિરાજમાન થાય એવી નકાશીદાર ખુરશી, પલંગ, પેટીઓ અને પટારા એ ભુજના ભક્તોએ અર્પણ કર્યા છે. એમાં વળી ગંગારામ મલ વ્યક્તિગત રીતે પોતે અલગથી પણ થોડીક ભેટ મહારાજ માટે લાવ્યા છે. તો એ ભેટની અંદર મહારાજને સુંદર મજાનો હાર ધારણ કરાવ્યો છે, મસ્તક ઉપર પાગ અને શેલું ધારણ કરાવ્યું છે. કાર્યાણીથી માચો ખાચર એ પણ પધાર્યા છે. કાર્યાણીના માચા ખાચરે કિનખાબની તળાઈ આપી છે. તળાઈ એટલે ગાદલું. કિનખાબનું ગાદલું, ઓસીકું અને રજાઈ એ કાર્યાણીના માચા ખાચર. સરદારથી રાજકુમાર તુંગજીત અને વૈરજીત આવ્યા છે. તુંગજીત અને વૈરજીત મહારાજ જ્યારે ગાદી ઉપર આરૂઢ થયા છે ત્યારે મહારાજને હરિ મંદિર કરવા માટે એક ઘર આપ્યું છે, જમીનનું દાન કર્યું છે. ત્યાર પછી અમદાવાદથી નથુ ભટ્ટ, દામોદર ભગત, હીરાભાઈ, ગોરા લાલદાસ, ચોકસી આ બધા જ ભક્તો એ પણ બધા ભેગા મળીને ભેટ લઈ આવ્યા છે. એમાં કિનખાબના વસ્ત્રો અને અલગ અલગ વસ્ત્રોની અલગ અલગ છાબ એ ભરીને લાવ્યા છે. એમાં પણ સુરવાળ, ડગલી આ બધું જ એમાં છાબમાં મૂકી અને મહારાજને ભેટ અર્પણ કરી છે. બીજી બાજુ ધમડકાના રાયધણજી ભક્તો રામાનંદ સ્વામીના તમામ શિષ્યો દેશ દેશાંતરમાંથી જેને જેને કંકોત્રી મળી એ બધા ઉત્સાહ ભરેલા એ બધા જ એ ત્યાં પહોંચ્યા છે. અને એમાં રાયધણજીએ એ ભગવાન સહજાનંદ સ્વામીને એક ઘોડો, ભાદરાના મૂળજી શર્મા અને સુંદરજી એના ભાઈ સુંદરજી શર્મા, મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી, એને મહારાજને પગે લાગી અને એક ગાય ભેટમાં આપી છે. જ્યારે એ મૂળજી શર્મા ભગવાનનું પૂજન કરી રહ્યા છે ત્યારે રામાનંદ સ્વામી એ મહારાજની સામે માથું હલાવીને જાણે કહેતા હો કે આ તમારા સેવામાં જોડાશે. ત્યાં તો પંચાળાના ઝીણાભાઈ ઊભા થયા છે. ઝીણાભાઈ ઊભા થઈ મહારાજને પૂજા કરી અને એકદમ કિંમતી સોનેરી તારવાળી એવી પાગ મહારાજના મસ્તક ઉપર બંધાવ્યો. એ સમયે જ મહારાજના માથા ઉપર પાગ બંધાવી અને એમાં સિરપેચ સોનાનો અને હીરા અને માણેક મોતીથી જડેલ એવો મોતીવાળો તોરો લટકાવ્યો. આવી અદ્ભુત પાગ ઝીણાભાઈએ મહારાજને બંધાવી. અને આમ લાઈનબદ્ધ ભક્તો એક પછી એક પૂજા કરવા આવે છે. એમાં લાલજી સુતાર પણ મહારાજની પૂજા કરવા માટે આવ્યા છે. લાલજી સુતાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામી.
લાલજી સુતારે ભારે મંજૂસ અને ઉત્તમ એક ડામાચીઓ એ પોતાના હાથે બનાવેલો, મંજૂસ એટલે મોટા પટારા જે આપણે અત્યારે પણ ગઢપુર દર્શન કરવા માટે જઈએ અને જૂના પટારા હોય ને એ મંજૂસ કહેવાય. તો એ મંજૂસ મોટો પટારો અને એ એક ડામાચીઓ એ પોતાના હાથે પોતાની કસબથી બનાવેલો એ મહારાજને અર્પણ કર્યો છે. મેથાણના કાકુજી અને પુંજોજી ભગત છે એ મહારાજને રૂપાનો થાળ એટલે કે ચાંદીની થાળી વાટકી આદિ બધું જમવા માટે ખાલી નહીં, ખાલી થાળ આપીએ ખાલી એમ નહીં, એની અંદર પણ રૂપિયા ભરીને મહારાજને ભેટમાં આપ્યો છે. મચ્છિયાવના બાપુભાઈ મહારાજ માટે સરસ મજાનો હિંડોળો લઈ આવ્યા છે. અને એ હિંડોળો કેવો તો કે ઊંચો, લાંબો, પહોળો. અને એક વખત એ હિંડોળાની શોભા જુઓ એટલે દુનિયા એમ થઈ જાય કે આ શું હિંડોળો બનાવ્યો છે, મન મૂકીને દિલ મૂકીને કામ કર્યું છે. આવો હિંડોળો ભેટમાં આપ્યો છે. બીજી બાજુ બંધિયાના મૂળુભાઈ અને સુરોજી એ પણ મહારાજ માટે કેટલીક ભેટો લાવ્યા છે, એને પણ મહારાજનું પૂજન કર્યું છે. ઝાડિયાના હીરોભાઈ જેને ત્યાં મહારાજ મંદવાડ ગ્રહણ કર્યો હતો, આ હીરાભાઈ મહારાજ માટે એ ગાડું ભરીને ધાન લઈ આવ્યા છે. ખેડૂત છે ને, ગાડું ભરી અને ધાન લઈ આવ્યા છે. માણાવદરના મુસ્લિમ ભગત આલસી ગાંચી અને અલા રાખે. અને ભક્તો મુસ્લિમોની અંદર અત્તરના શોખીન હોય, અને આલસી ગાંચી અને અલા રાખે સુંદર મજાની અત્તરની શીશી એ મહારાજને ભેટમાં અર્પણ કરી છે. એક પછી એક ભક્તો આવે છે, એમાં કુંડળના પટગર ભાઈઓ, હાથીઓ હોય, મામૈયો હોય, એ બધા ત્રણેય પટગર ભાઈઓ મહારાજને પ્રણામ કરી અને ભેટ અર્પણ કરી છે. બીજી બાજુ રામપરના રાણો વણઝાર હતા, એણે પણ મહારાજને ધાન્ય એ લાવ્યા હતા, એ અર્પણ કર્યું છે. ઝીંઝુડાના એક મોદી ભગત, બીજા દ્વારિકાદાસ લાકડિયાના ઠક્કર પ્રેમજી, આ બંને ભગત મહારાજને પાગ અર્પણ કરી છે. મોડા ગામના અજા સોની હતા, એને મહારાજની 10 આંગળીએ વેઢ પહેરાવ્યા છે, સોનાના વેઢો. અને છેલ્લે મેવાસાના ઇન્દ્રજી વ્યાસ નામના એક બ્રાહ્મણ ભક્તે મહારાજને પુષ્પની માળા પહેરાવી છે. અને ભક્તો અદ્ભુત એક પછી એક સામગ્રીઓ એ મહારાજને, આમ તો એવું લાગે ઘણી બધી સામગ્રી ધર્મના આચાર્યને કંઈ આવી ભેટ દેવાની એવું લાગે, માનવ બુદ્ધિથી વિચારીએ તો શું લાગે? ધર્મના આચાર્યને આ ભેટ સંભવે. પણ ભક્તો, આ ભક્તો જે કંઈ પણ ભેટ લાવ્યા છે ને, એ રામાનંદ સ્વામીનું જે કાર્ય, સત્સંગ પ્રવૃત્તિનું કાર્ય ચાલે છે. જેમ કે મોટો પટારો નિષ્કળાનંદ સ્વામી મંજૂસ લઈ આવ્યા છે, તો પટારો અને એક આચાર્યને પટારો, કઈ લગ્ન થાય છે કે તમે એને કરિયાવર આપવું પડે, ગાદલું ખાટલા બધું? તો ભક્તો આ ભેટ લાવ્યા છે એ શું ભાવથી લાવ્યા હશે? ભક્તો, દરેક ભક્તોના હૈયામાં એટલો વિશ્વાસ છે. ભક્તો, ધર્મ જગતનું આ નરવું સત્ય છે. ભક્તોને આપવાનું મન ક્યારે થાય કે અમે જે આપીએ છીએ યોગ્ય જગ્યાએનો વિનિયોગ થાય છે, ત્યારે માંગવું નથી પડતું. કેવું ન પડે કે દાન આપજો, દાન આપજો, એમ કેવું ન પડે. માંગવું નથી પડતું, સામેથી આપે છે ભક્તો. સદાવ્રતમાં જે જે વસ્તુની જરૂરિયાત છે ને, રામાનંદ સ્વામી જ્યારે જ્યારે ભક્તો સામેથી ઈચ્છા બતાવે કે ભેટ આપે, ત્યારે રામાનંદ સ્વામી ના પાડે. અને એક અવસર મળ્યો છે કે હવે કોઈના કોઈ નિમિત્તથી રામાનંદ સ્વામીની સેવા પ્રવૃત્તિમાં આપણે મદદરૂપ થઈ શકીએ. બધાને વિશ્વાસ છે કે આ નારાયણ મુનિ સહજાનંદ સ્વામી તો નિષ્કિંચન છે, વૈરાગ્યથી દ્રઢ છે. એ કોઈ આ ભોગનો સ્વીકાર કરવાના નથી, એના ઉપભોગમાં વ્યક્તિગત રીતે લેવાના પણ નથી. તો હવે આપીએ છીએ એ બધું, તો કે એ બધું સદાવ્રતમાં એનો વિનિયોગ થશે.
યોગ્ય જગ્યાએ વિનિયોગ થશે. એટલા માટે ભક્તો બધા જ એ વિવિધ પ્રકારનું જે કંઈ પણ અર્પણ કર્યું છે, અરે ગંજ ખડકાઈ ગયા છે. એટલી ભેટ સોગાદો આવી છે. અને રામાનંદ સ્વામી, અને એ ભેટ સોગાદો તો સદાનંદ સ્વામી નારાયણ મુનિને અર્પણ કરવામાં આવી છે. પણ જ્યાં એ પૂજા વિધિ પૂર્ણ થાય ત્યાં પૂજા વિધિના કાર્ય દરમિયાન આવેલા જે બ્રાહ્મણો હતા, વેદપાઠી બ્રાહ્મણો હતા, એ વિધિને જાણનારા જે બ્રાહ્મણો હતા, એ તમામ બ્રાહ્મણોને એમાંથી ઘણું ધન તો મહારાજે ત્યાં ને ત્યાં અપાવી દીધું છે. નિષ્કિંચન ભગવાને ઘણું ધન એ અપાવી અને બ્રાહ્મણોને રાજી કર્યા છે. બીજી બાજુ ભક્તો, હવે રામાનંદ સ્વામી જે વરદાન આપ્યા પછી જે દર્શન થયું, એ મૂર્તિ હવે હૃદયમાંથી ભૂલાતી નથી. રામાનંદ સ્વામી યદ્યપિ ત્રિકાલજ્ઞ છે, એને દર્શન થાય જ છે, પણ ભક્તો ભગવાન સર્વ કરતા છે. જીવ પ્રાણી માત્રની નાડી એ સર્વજ્ઞ હોવા છતાં પણ ભગવાન જેટલું એને દેખાડવા ઈચ્છતા હોય ને એટલું જ દેખી શકે છે. બધા ચરિત્રોમાંથી ભગવાન ઈચ્છે કે આટલા જ ચરિત્રો દેખે. સર્વજ્ઞ હોવા છતાં પણ એટલા જ ચરિત્રોને દેખી શકે છે. તો એ સર્વજ્ઞપણું, ભગવાનનું સર્વજ્ઞપણું અને એના ભગવાનના ભજનના યોગ્ય કરીને એના ભક્તમાં આવેલું સર્વજ્ઞપણું હોય, ત્રિકાલજ્ઞપણું હોય, બેમાં આટલો ફરક છે. ભક્તમાં જે સર્વજ્ઞપણું છે, ત્રિકાલજ્ઞપણું છે, એ ભગવાનને આધીન છે. અને ભગવાન જેટલું એને દેખાડવા છે એટલું જ દેખી શકે છે. તો એ કહે રામાનંદ સ્વામી અત્યાર સુધી એ નારાયણ મુનિ સહજાનંદ સ્વામી એ વર્ણિરાજને એને વિશે દિવ્ય બુદ્ધિ હતી કે સાક્ષાત નારાયણ ઋષિ છે એવો ભાવ તો થતો હતો, પૂર્ણપણે એની હૃદયમાં ઝાંખી પણ થતી હતી. પણ આજે તો ભગવાને સ્વયં જ્યારે ગાદી ઉપર આરૂઢ કર્યા અને 4 આંખનું મિલન થયું ને, અને એ જે દર્શન થયું અલૌકિક, વૃંદાવનની અંદર જે મૂર્તિએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરવાની આજ્ઞા કરી હતી, એ દર્શન થયું. એક સમયે આજ્ઞા કરે છે એ જ મહારાજ, એ ગોલોકના મધ્યમાં ભગવાન બિરાજમાન છે, અક્ષરાતીત, એ બીજી બાજુ એ દર્શન થાય. આવું અલૌકિક દર્શન એ રામાનંદ સ્વામીને આજે પ્રથમ વખત થયું છે. પ્રથમ વખત દર્શન થયું ને. પણ ભક્તો, રામાનંદ સ્વામી ભગવાન સમર્થ છે, ભગવાન ઈચ્છે એટલું જ બોલી શકાય છે. રામાનંદ સ્વામી આ વાત કોઈને કહી શક્યા નથી. કારણ શું? તો કે હવે પોતે ગુરુ છે અને શિષ્યની આવી પ્રશંસા કરે તો કેટલીક વખત શિક્ષા માટે ભક્તો ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે ને, એની જે મર્યાદાઓ છે, એ જ રામાનંદ સ્વામી આ સામે બેઠા છે ભગવાન છે એમ માનીને દંડવત કરે તો ગુરુ શિષ્યની જે આમન્યની જે મર્યાદાની જે ભાવના છે ને, શાસ્ત્રોએ બાંધેલી, એ મર્યાદાનો ભંગ થાય. એટલા માટે રામાનંદ સ્વામી તમામ ભક્તોને એ કહેવા ઈચ્છતા હોવા છતાં પણ એ હૃદયથી ભગવાને એને રોકી રાખ્યા છે. પણ રામાનંદ સ્વામીની સ્મૃતિ અખંડ રહે છે હવે. અને ભક્તો, રામાનંદ સ્વામીનું જીવન ઘણું બધું શીખવાડી જાય એવું છે. ઘણીક વખત ભક્તો સાનિધ્ય હું ફાપતું હોય અને ઘણીક વખત સાનિધ્ય બંધન પણ કરતું હોય. જ્યાં સુધી બાપ દીકરાની સાથે હોય ને ત્યાં સુધી દીકરો ગાફલ રહેતો હોય. બાપ છે ને કરશે, એનામાં યોગ્ય જે ગુણોનો વિકાસ થવો જોઈએ એ ન થાય ઘણીક વખત. તો બાપનું સાનિધ્ય પણ ઘણીક વખત બાળકના વિકાસમાં અવરોધરૂપ બનતું હોય. એટલે ઘણીક વખત એને દૂર કરવો જરૂરી હોય, અથવા બાપને ત્યાંથી ખસી જવું અનિવાર્ય બની જતું હોય. એવી જ રીતે ઘણીક વખત કેટલાક કાર્ય માટે અહીં તો સ્વયં ભગવાન છે પોતે ભૂમંડળ ઉપર આવ્યા છે અને રામાનંદ સ્વામીએ પોતાનું કાર્ય એ ખૂબ સારી રીતે નિભાવ્યું છે.
એટલે હવે મારી હાજરી છે ને એ પ્રભુને એ જે નિમિત્તે કાર્ય કરવા આવ્યા છે કાર્યમાં મારી હાજરીના કારણે આમન્ય રાખવી પડે ને આમન્યના કારણે જે કાર્ય કરવું છે એમાં વિક્ષેપ પેદા થઈ શકે. એટલે મારું ઉપસ્થિતિ પણ એ સહજાનંદ સ્વામી એ નારાયણ મુનિને કાર્ય કરવામાં એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવામાં બંધનરૂપ બને એવી છે. એટલે રામાનંદ સ્વામી પોતે જ હવે અંતર્વૃત્તિ કરી લીધી છે. પંચભૂતના દેહને છોડવા માટે તૈયાર થયા છે. આ શીખવાનું હો ભક્તો, ખાસ શીખવા જેવી વાત છે. જ્યારે સમય આવે ત્યારે મા બાપને ખબર પડી જવી જોઈએ કે ઘણીક વખત છોકરાઓ ઘરે રહીને ભણતા હોય તો મા બાપના સાનિધ્યના કારણે એના સ્વભાવ વકરી જાય. પછી એકાંતમાં એકલા રહેવાનો પ્રસંગ આવે, સમાજની વચ્ચે રહેવાનો પ્રસંગ આવે, સમુદાયની વચ્ચે રહેવાનો પ્રસંગ આવે, ત્યારે એને મૂંઝવણ થાય. ત્યારે બધા ભેગા ભળી ન શકે, નિર્ણયો પણ ન લઈ શકે. તો માત પિતા કે ગુરુ એ જ્યારે જાગ્રત હોય, રામાનંદ સ્વામી એક સંદેશો આપે છે. ગુરુ પણ જ્યારે અહીં કને ભગવાન માટે ગુરુની ભૂમિકામાં રહેલા રામાનંદ સ્વામી કે મારી ઉપસ્થિતિ હવે વર્ણિરાજને કાર્ય કરવામાં વિક્ષેપ પેદા કરે એવી છે, એને કાર્ય કરવા માટે આવ્યા છે અને મારી ઉપસ્થિતિથી અવરોધાય છે. રામાનંદ સ્વામી હવે પંચભૂતના દેહને છોડવાનો સંકલ્પ કરી લીધો છે. સંકલ્પ કરી લીધો છે. રામાનંદ સ્વામી હવે ફરતા ફરતા કારતક સુદ એકાદશીનો દિવસ, જે દિવસે એ દીક્ષા આપવામાં આવી હતી, બરાબર 1 વર્ષ પછી કારતક સુદ એકાદશીના દિવસે ધર્મધુરા સોંપી. ધર્મધુરા સોંપ્યાને 1 માસ થયો છે. ફરતા ફરતા અહીં કને લખ્યું છે, તસ્મિસ્તત શિષ્ય ધિયમ વિહાય નિજેશ બુદ્ધ્યારુધિ ભાવયન સહ વૃતસ્તદાદ્યૈ નિજ શિષ્ય મુખ્યૈ તત ફણિગ્રામમ ઇયાય ભૂપ તત ફણિગ્રામમ ઇયાય ભૂપ. ફણિગ્રામ એટલે ફરેણી. સંસ્કૃતમાં શું કીધું છે? હા, એ જે દર્શન રામાનંદ સ્વામીને થયું અને એ દર્શન થયા પછી રામાનંદ સ્વામી સતત રોમાંચિત ગાત્ર સાથે અખંડ એ સ્મૃતિ રહેતી હતી અને અખંડ સ્મૃતિ, અખંડ અહો અહો આનંદના ભાવ સાથે હવે રામાનંદ સ્વામી એ મહારાજને વિશે શિષ્યપણાની બુદ્ધિ છોડી દીધી છે. હવે એ દર્શન થયા પછી શિષ્યપણાની બુદ્ધિ છોડી દીધી છે. આ તો સાક્ષાત મારા ઈષ્ટદેવ છે. હવે ઈચ્છે છે એની સેવા પૂજા કરવા માટે, પણ લોક દ્રષ્ટિએ ગુરુ ભૂમિકામાં રહ્યા છે એટલે લોકાચાર એને અવરોધરૂપ બને છે. આ હૃદયમાં દુઃખ છે, બીજી બાજુ ઓળખાણ થઈ છે એનો આનંદ છે. આ બે ભાવની વચ્ચે રામાનંદ સ્વામી એ નારાયણ મુનિ, મુક્તાનંદ સ્વામી આદિ એ તમામ શિષ્યોની સાથે ફરતા ફરતા ફરેણી આવ્યા છે. ફરેણીની અંદર પણ એ મોક્ષદા એકાદશી, માક્ષર સુદ એકાદશીનો દિવસ એટલે કે ભક્તો ગીતા જયંતિ જેને ઓળખવામાં આવે, મહાભારતના યુદ્ધનો પ્રારંભનો દિવસ અને અર્જુન એ શિષ્યના રૂપમાં ભગવાનની આગળ પ્રસ્તુત થયા છે. શરણાગતિ સ્વીકાર્યા પછી જે જ્ઞાનનો પ્રવાહ વહ્યો છે એ ગીતા. અને એ દિવસે એકાદશ્યા મોક્ષદાયા તત્ર ચક્રે મહોત્સવમ દ્વાદશ્યામ ભોજયામાસ સાધુ વિપ્રાન સહસ્રશઃ
સાધૂન વિપ્રાન સહસ્ત્રશઃ. એ એકાદશીનો અદ્ભુત ઉત્સવ કર્યો છે ને 12ના દિવસે સવારે હવે રામાનંદ સ્વામી પૂર્ણપણે તૈયાર છે. મહારાજ જાણે છે 12ના દિવસે રામાનંદ સ્વામી આગળના દિવસે મોડી રાત સુધી જાગરણ કર્યું છે, ઉત્સવ કર્યો. બીજા દિવસે રામાનંદ સ્વામી તમામ શિષ્યોને જાતે પંગતમાં પીરસવા માટે આવ્યા છે. એક એક સંતને પોતાના હાથે એ પીરસી આગ્રહ કરીને જમાડે છે. કેટલાક ભક્તો પણ સાથે છે. એ બધાને આગ્રહ કરી રામાનંદ સ્વામીએ 12ના પારણા કરાવ્યા છે. કેટલા તો કે એની કોઈ ગણના નથી, એટલા બધા ભક્તો એ ત્યાં રહ્યા છે. અને બધા જ ભક્તોને એ રામાનંદ સ્વામીએ જમાડ્યા, પારણા કરાવ્યા. અને પારણા કરાવ્યા પછી ભક્તો માગશર સુદ 12ના દિવસે રામાનંદ સ્વામીએ એક સભા કરી છે. આ સભા એ રામાનંદ સ્વામીના જીવનની અંતિમ સભા. અને અંતિમ સભાની અંદર રામાનંદ સ્વામીએ શું કહ્યું છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ